તો ગરમીને લઈને અમદાવાદ સોલા સિવિલ તંત્ર પણ સજ્જ થયું છે। ગરમી વધતા હીટ સ્ટ્રોકના કેસ વધી શકે છે। સોલા સિવિલ તંત્ર ગરમીમાં પણ એલર્ટ મોડ ઉપર છે। સોલા સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં જરૂરી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 4 અને 9મા માળે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તો આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ જિલ્લા તેમજ તાલુકા યલો તેમજ રેડ એલર્ટમાં છે। ત્યારે ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસીસ મોટાભાગે આવતા હોય છે। તો અમારી હોસ્પિટલમાં કેસ કોઈ ઇમરજન્સીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ જેવા કે ચક્કર આવવા, તાવ આવવો, માથું દુખવું, ઝાડા ઉલટી થવી એવા લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે। તો મોટાભાગે તેવા દર્દીઓને અમારા ઇમરજન્સી વિભાગના ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં આવે છે અને જરૂરી દવાઓ, ORS ઇન્જેક્શન, જરૂરી દવાઓ આપવામાં આવે છે અને જરૂર પડે તો હોસ્પિટલમાં તેમનું ડિહાઇડ્રેશન, તાવ જેવા સિમ્ટમ્સને રિલીવ કરવા માટે અમારા મેડિસિન વિભાગમાં અને બાળકોના વિભાગમાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે અને ડૉક્ટરો દ્વારા તેમની સારવાર કરી પછી એમને રજા આપવામાં આવે છે। ગુજરાતમાં સત્તાવાર રીતે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે પ્રશાસન દ્વારા ગરમીમાં તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સૌથી વધારે ગરમીમાં હીટ સ્ટ્રોક, ચક્કર આવવા કે પછી વોમિટ થવી તેવા અનેક જે કેસો છે તે સામે આવતા હોય છે અને સૌથી વધારે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના જે કેસો છે તે સામે આવતા હોય છે, જેના કારણે અમદાવાદની સૌથી મોટી એટલે કે સોલા સિવિલ ખાતે જે વોર્ડ છે હીટ સ્ટ્રોક વોર્ડ તે મેડિસિન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। જો તાત્કાલિક કોઈ પણ પ્રકારના આ દર્દીઓ આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ જે તબીબોની જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અલાયદો જે બેડ છે તે પણ ખાસ આ પ્રકારના જે દર્દીઓ છે તે માટે ઊભો કરવામાં આવ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો OSD સહિત જે અન્ય જે દવાઓ છે તેનો જથ્થો પણ સોલા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, એટલે કે જો આ પ્રકારનો કોઈ પણ દર્દી આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના તમામ જે પ્રયત્નો છે તે સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ગુજરાતમાં સત્તાવાર રીતે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શરૂઆતમાં જ હવામાન વિભાગે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સહિત 9 જિલ્લામાં હાઈ એલર્ટ આપ્યા બાદ હવે સોલા સિવિલ પ્રશાસન દ્વારા જે હીટ સ્ટ્રોક વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, કારણ કે સૌથી વધારે ગરમીમાં લૂ લાગવું, ચક્કર આવવા કે માથાનો દુખાવાના ફરિયાદ સાથે જે દર્દીઓ છે તે સોલા સિવિલ આવતા હોય છે અને લૂ લાગવાના જે કેસો છે તે પણ સામે આવતા હોય છે અને તેને પહોંચી વળવા માટે અલાયદો જે વોર્ડ છે તે સોલા સિવિલ ખાતે ઊભો કરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ મેડિસિનનો જથ્થો અને OSD પાવડર જે છે તે તૈનાત કરવામાં આવ્યો છે। તમામ જે તબીબોની જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સોલા સિવિલ ખાતે તમામ જે આ પ્રકારના જો દર્દીઓ આવે તો તેમને પહોંચી વળવા માટે અલાયદો જે વોર્ડ છે તે મેડિસિન વિભાગ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીંયા આવતા કોઈ પણ પ્રકારના જે દર્દીઓ છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।